જિગ્નેશ મેવાણી સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા. વડગામમાં એક લાઇબ્રેરીનું લોકાર્પણ દરમિયાન તેમણે સ્થાનિક લોકોના વિકાસને લઈને સરકારની ઈચ્છાશક્તિ અંગે હુંકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આ પુસ્તકાલય કોઈની માંગણીને લઈને બનાવવામાં નથી આવ્યું. આ સરકારે પોતે જ તમારા બાળકો માટે ભણી ગણીને કલેક્ટર, એસપી, ડીએસપી બને તેના માટે બનાવવામાં આવ્યું છે. આજે હું અહીંયા આવ્યો છું તો મારું સ્વાગત 18 વર્ણના લોકોએ કર્યું છે. આમ હર્ષભાઈ સંઘવીએ મેવાણી સામે પોતાનું તીર કમાન ખેંચી લઈને તેમના જ ગઢમાં હુંકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે વિકાસની વાતો સાથે સાથે કહ્યું કે એક ફોન કરજો, અડધી રાત્રે પણ આવી જઈશ. આમ બનાસકાંઠામાં જઈને હર્ષભાઈ સંઘવીએ વિકાસની વાતો થકી જિગ્નેશ મેવાણીના વિરોધને ઠંડો પાડી દીધો હતો. સંઘવીનો આ દિવસ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. વડગામમાં પહેલા થયેલા કાર્યક્રમમાં તેમના થકી તાલુકાના પુસ્તકાલય સંકુલનું લોકાર્પણ કર્યું. આ પુસ્તકાલય કોઈની વ્યક્તિગત માંગણી નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પુસ્તકાલયથી તમારા દીકરા દીકરીઓ વાંચનથી પ્રેરણા મેળવશે અને મોટા પદો પર પહોંચશે. ખાસ કરીને દીકરીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આત્મનિર્ભર બને. કાર્યક્રમમાં વિવિધ જ્ઞાતિઓના પ્રતિનિધિઓએ ફૂલો અને પટકાઓથી સ્વાગત કર્યું, જેના જવાબમાં સંઘવીએ કહ્યું કે આ તમારી તાકાત છે, જે મને દુશ્મનો સામે લડવાની હિંમત આપે છે. વડગામ બસ સ્ટેન્ડથી લઈને સરકારી લાઇબ્રેરી સુધીના માર્ગ પર લોકોએ ફૂલોનો વરસાદ કરીને સ્વાગત કર્યું. ત્યારબાદ પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યું, જે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વપરાશે. ડીસામાં રમતગમત સ્કૂલનું ઉદ્ઘાટન કર્યા પછી સંઘવીએ સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હું તમારો ગુસ્સો અને તકલીફ સમજી શકું છું, પરંતુ આક્રોશમાં આવવાની જરૂર નથી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી સાથે છે. એક ફોન કરજો, અડધી રાત્રે પણ આવી જઈશું. આ નિવેદનથી સભામાં તાળીઓનો ગડગડાટ થયો હતો. આ તમામ કાર્યો 27.56 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયા છે, જેમાં વડગામનું પુસ્તકાલય સંકુલ મુખ્ય છે. આ સંકુલમાં આધુનિક પુસ્તકો, ડિજિટલ લાઇબ્રેરી અને દીકરીઓ માટે અલગ વાંચન વિસ્તાર છે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું કે સંઘવીજી જેવા નેતા ગામડાના બાળકોના ભવિષ્યને મજબૂત કરે છે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ છે.